અને આપણી સાથે છે બહુ મોટા ઇન્ફ્લુએન્સર, જુનાગઢના રીલ્સ મેકર અને વ્લોગર. તમે તમારા વ્લોગમાં તો બોલતા, અમારા વ્લોગમાં બોલો કાંઈ. વિડિયો બનાવી લે, ફોટા પાડી લે. હા હા. મેં ના તમે બદલો લીધો તમે. હેલો મિત્રો, રામ રામજી. કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. તો આજે આપણે ઇન્દ્રેશ્વરના રસ્તે આવી ગયા છીએ આજે, અને આપણી સાથે છે બહુ મોટા ઇન્ફ્લુએન્સર, જુનાગઢના રીલ્સ મેકર અને વ્લોગર દેવ આહિર. કેમ છો? મજામાં? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. મહાદેવના મંદિર પાસે આવ્યા, કેવું લાગ્યું તમને અહીંયા રોડ ને બધું? મજા જ આવે ને જંગલમાં. હા, જંગલમાં ને અર્ચના બેન આવ્યા સાથે. હા. શું કે દેવબેનના બેન છે. તમે કેમ છો બેન? ભાઈ પાસે પાર્ટી લેવાની છે, ભાઈનું રિઝલ્ટ આવ્યું ને. હા, રિઝલ્ટ તો આવ્યું છે. રિઝલ્ટનો હજી ફૂલ વિડીયો આવવાનો છે મિત્રો આપણી ચેનલ ઉપર, એ પણ જોઈ લેજો. તો હાલો જઈએ આપણે આગળ. દેખાય ને બહુ. આપણે રસ્તામાં આવતા હતા તો આપણને હરણ દેખાઈ ગયા. જા બેન જો લોગ એ 2x માં તો લ્યો. આમાં લોગ ઉતારી છે અને હરણ વયા ગયા તા તો. જો આ છે ને હરણ, આ બધાને છે ને જોઈને બી ગયા. જોવે તો એ આમ જો જોવે તો વાંધો નથી. એરિયા જો એરિયા હરણ તો હે, દેખાય તો હે હજી. બધાને વ્લોગમાં જવું. આ બેન પણ વ્લોગ બનાવી રહ્યા છે. યસ, વ્યૂ છાપે. હરણ મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ ને બધા સાથે જ છીએ અને જાય છીએ. ચાલો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરો. મહાદેવના દર્શન કરી લીધા છે અને અહીંયા હે ગુફા, ની અંદર માતાજીનું મંદિર છે. તો ચાલો જઈ આવીએ, પછી મળીએ. મહાદેવના દર્શન કર્યા અને આ છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત. જય ઇન્દ્રેશ્વર બાપુ. મજામાં બાપુ? ઓઢે. ચાલો હવે મિત્રો આપણે આગળ જઈએ. ઇન્દ્રેશ્વર આવીને વાંદરા મળી ગયા છે અને આવી ગયા દેવુબેન. કેમ છો? તમે તમારા વ્લોગમાં તો બોલતા, અમારા વ્લોગમાં બોલો કાંઈ. હું બોલું મારા વ્લોગમાં મન બોલું. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. કેવી મજા આવી તમને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા ને બધું? બહુ મજા આવી. હવે વિડિયો બનાવી લે, ફોટા પાડી લે. હા હા. આપણી ઓડિયન્સમાં લગભગ એવું કંઈ નહીં હોય કે દેવબેન આખીને નહીં ઓળખતું હોય, તો પણ કદાચ તમારી ચેનલ વ્લોગ ચેનલ નામ બોલી દે ને ઇન્સ્ટા આઈડી. દેવ આહિર, બધે દેવ આહિર જ છે. બધે દેવાંગી ગુજિયા દેવ આહિર. બધે સબસ્ક્રાઇબ કરતા આવજો અને ભાઈને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. એને તો 3 લાખ છે, તો એનાથી વધારે કરજો. મને કરજો, મારે તો ખાલી 3000 જ છે. હા, દેવબેનની ચેનલ જેટલા નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. એ તો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તો વધારે. હા, ઇન્સ્ટાગ્રામમાં અમારા કરતાં વધારે છે ને યુટ્યુબ. હા, ઇન્સ્ટાગ્રામમાં 100K કરવાના છે. હા, ઇન્સ્ટાગ્રામમાં 100K કરવાના છે. ઇન્સ્ટાગ્રામમાં કરતા આવજો બધા. હા 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 હા, એવું છે મિત્રો. ચાલો મળીએ આગળ. તો મિત્રો તમે દેવુબેનને તો જોયા જાય છે. તો આ છે એના બેન. મજામાં ને? મજામાં. તમે દેવુબેનને તો વ્લોગમાં જોતા હોય, એના વ્લોગમાં ને બધા વ્લોગમાં, પણ આ હે એની બેન. એને તમને નહીં જોયા એવું વધારે કોઈ દી, તો આ તમને જણાવી દઉં, એની બેન છે. રીલ બનાવવાની છે તો આપણને ઉપર બોલાવ્યા છે બે ભાઈ બેને. તો ચાલો આપણે રીલ બનાવી આવીએ, પછી મળીએ, તમને બતાવીએ અમે રીલ કેવી રીતે બનાવી, શું કરી. રીલ શૂટ કરવા આવ્યા હતા. દેવુબેને રીલ શૂટ કરી લીધી, એમ ભાઈ ઉતારી દીધો વિડીયો. રેડી? યસ, ચાલો નીચે તરફ જઈએ. હા હા, યસ. શંકર ભગવાનની મૂર્તિ છે અને આની આ કુંડ છે અને કુંડની અંદર છે ઘણા બધા કાચબા. અત્યારે તો બહુ ઊંડું છે એટલે નહીં દેખાય તમને કાચબા, પણ આની અંદર ઘણા છે. જો એક તો જાય છે, તમને દેખાતો હોય છે, ઝૂમ તો કર્યું. તો ચાલો આગળ જઈ, પછી મળીએ. તો મિત્રો આપણે રીલ શૂટ થઈ ગયા કરવાની હતી અને હવે ફોટોશૂટ ચાલુ છે આપણે. ચાલો ને? યસ. હા, તો આપણે ફોટોશૂટ ચાલુ છે. દેવુબેન રેડી ને? દાન બધું પૂરું. થાકી ગયા ફોટો. હા, ઓ થાકી ગયા. તો ચાલો મળીએ. હજી રીલ્સ શૂટ કરવાની હતી, રીલ શૂટ કરતા હતા
અને ત્યાં આપણને દેખાઈ ગયા વાંદરા. તો એવા જો વાંદરા હે કેટલા બધા હે, થોડાક તો ઝાડવા ઉપર પણ હતા. ના રહ્યા મયુરભાઈ. યસ યસ. ઘર તરફ ને દેવબેનના ફેન ફોલોઈંગ મળી ગયા છે. દેવબેન તો છે જ ફૂલ ફેમસ. તો ફોટો બોટો પાડવાના ક્યારેક મળી જાય. દેવબેન છે ભાઈ. બેન આવી જાય. આવતા હતા તો આપણને રસ્તામાં દેખાઈ ગયા હરણા. દેખાય બાકી છે ને આ બધા આમ સાસણ બાજુ ને બધા જાય ને તો છે ને પૈસા દઈ દઈને બધું જોવા જાય ને અમે બધા ભાગ્યશાળી એમના અમે છે ને ફ્રીમાં આ બધું જોઈ શકીએ છીએ. ઈ વાત સાચી છે તમારી. આ બધા સામે જોવે તો હરણા હે ને ઢેલ હે ને. હા હો, એ દેવુબેનના વ્લોગમાં આવી ગયા. હરણા ને એવું બધું જોયું. ત્યાંથી આગળ આવ્યા તો આપણને અહીંયા દેખાઈ ગયો મોર. જો એ જાય તો આપણને દેખાઈ ગયો હે મોર. આપણે પાછા આવી ગયા છે ને આર્યા ગિરનાર નીચે સફાઈનો બોટ અને ફોટોશૂટ ને હાલે છે બધાનું. બહુ મસ્ત જોરદાર ફોટોશૂટ કર્યું. હવે સીધા આપણે જઈએ છીએ ઘર તરફ. ચાલો સીધા જઈએ. મિત્રો થઈ ગયા 7:30 અને દેવબેનને ચલાવીને ઘરે લઈ આવ્યા. થોડી તકલીફ પડી છે દેવબેન. મેં ના તમે બદલો લીધો તમે ઓલાવીને લઈ ગઈ ને એટલે તમે હલાવી. દેવબેને કીધું ત્યાં હાલીને આવો. તમે અહીંયા ગયા એ ધરા અહીંયા હલાવીને આપણે ઘરે લઈ આવ્યા. કેવું લાગ્યું અમારું ઘર દેવબેન તમને? મને આવું બધું ગમે. શિક્ષક રહે ને એટલે આવું બધું હજી રીલનું હજી એમને એમ છે. વેકેશન હે એના પરથી ખબર પડે કે તમે આળસુ છો. આળસુ તો છીએ ભાઈ થોડા ઘણા. એટલે જીમ જોઈન કરવું પડે, નકર તો કામમાં જ ન થઈ જાય. મેં તમને એવું કીધું સવારે ને સાંજે બે ટાઈમે તને દર્શન કરવા જાય. મહાદેવના એટલે પછી જીમની જરૂર નહીં પડે. હા એ વાત સાચી. એને આવ્યા હતા અને કેવીક મજા આવી. હા બહુ મજા આવી. તો ઠેક જાવું જ છે. મોડું થાય જવું પડે. એવું હે બેન, તું આવજો પાછી. હા તમારો વાર. હા હવે અમે આવશું, તમે પાછા આવજો. અરે બ્લોગમાં કીધું હતું તમારે આવવાનું. અરે પાકું આવશું આપણે. દેવુબેનના ઘરે આપણે જવાનું હે હવે. આવશું જ પાકું. પાક્કું. સારું હાલો મજા આવી.